જ્યારે બજાર છે અર્નિંગ કરતાં બહુ ઝડપથી અને વધારે વધી જાય ને સમય કરતાં પહેલાં અને ઓકાત કરતાં વધુ તો એનું ઓવરવેલ્યુડ કહેવાય. હવે 15% આશીષભાઈએ કીધું તેમ 15% અર્નિંગ ગ્રોથ આવ્યું ને 15% રિટર્ન આવ્યું, કોઈ તકલીફ નથી. પણ તમે ડિફેન્સ સેક્ટરની વાત કરી, જુલાઈ 2023થી જુલાઈ 2024 સુધી એનું માર્કેટ કેપ 300% વધ્યું. 3 લાખ કરોડનું સીધું 9 લાખ કરોડ. જો કોઈક બાળક 5 વર્ષમાં એની હાઇટ ડબલ થઈ જાય ને તો આપણને નવાઈ નહીં લાગે, પણ આપણે રાત્રે સૂઈ ગયા હોય અને સવારે હાથ મોટો થઈ જાય તો આપણે એને ગ્રોથ કહીએ, એને સોજો કહેવાય. સોજો કહેવાય. તો આવા સોજા આવે અને ત્યાં જ બધા રિટેલ ઇન્વેસ્ટર ત્યાં જ હોય છે. ત્યારે બજાર તો 9% જ પડ્યું છે, પણ અમુક લોકોના પોર્ટફોલિયો 25% પડી ગયા છે. કેમ કે એ પેલું વંદે ભારત જોઈને એ રેલવેના સ્ટોક ખરીદે. હવે એ ચાલે 8 ટ્રેનો અને એને ફાસ્ટ ચલાવવા બાકીને સ્લો કરી નાખે, બરાબર, તો એ ફાસ્ટ ચાલે. ઇન્વેસ્ટર તરીકે શું ધ્યાન રાખવાનું એ છે, તમને સ્ટોરીઝ બધી મળે બજારમાંથી અને સ્ટોરી તમને બજારમાં દેખાય પણ એ કયા ભાવે તમે ખરીદી રહ્યા છો એ અગત્યનું છે. અને સ્ટોરી જો પ્રોફિટમાં કન્વર્ટ નહીં થાય એટલે મરી ગયા.